મારી સાથે ન કરવાના કામ કરી રહી રાતે પછી એ જ હાલતમાં મારા ફોટા ને વિડીયો લેતો હતો. મારા પપ્પાને ઉધરસ આવતા એ ભાગી ગયો ટી શર્ટ વગર જ. એટલે ભગવાનને ક્યાંક કરવું હશે તો એ ટી શર્ટ મારી પાસે રહી ગયું. જેવો મારો ઘરવાળો બહાર જાય એવો ઘરમાં ઘૂસી જાય. મારી ઢીંગલીની સામે મારી સાથે ન કરવાના કામ કરે વિડીયો બતાવીને. મારા સુધી હતું ત્યાં સુધી મેં બહુ સહન કર્યું સર. વાત મારી દીકરીની આવી પછી મારી દીકરીને વેચવા સુધીની. મારી દીકરી એના પગ પકડતી મારી માને મૂકી દે, મારી માને મૂકી દે, તું રહેવા દે. એ આવી રીતે આવી જતો તો આવી ધર્મી. આ હાલતમાં મારી દીકરી ડરી ગઈ. મારી દીકરી મારી પાસે નથી આવતી, મારાથી બીવે છે. અને બસ મને ન્યાય જોઈ છે. આવા માણસને ફાંસીએ ચડાવો, એને ડિસમિસ કરો. મારી દીકરીને સાંભળો એકવાર તમે બધાય. ધર્મ પરિવર્તન માટે જ્યારે મને સાસણ લઈ ગયો તો ત્યાં મને બહુ માર માર્યો તો. અહીંયા મારા સિઝરિયનનું ઓપરેશન છે. પેડું ઉપર પાટા મારી મારીને. રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલ છે તેમના ઉપર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. શું આખી ઘટના છે? પીડિતા જે છે તેઓ અત્યારે આપણી સાથે છે, તેમની સાથે વાત કરી. પીડિતા જે છે તેમના દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવતું હતું, મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી અને હેવાનિયતની હદ આરોપી જે પોલીસ કોન્સ્ટેબલ છે તેમના દ્વારા વટાવવામાં આવી હતી તેવી ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે. આપણી સાથે પીડિતા છે, તેમની સાથે વાત કરીશું. બેન, આખી ઘટના શું બની છે? આખી ઘટનામાં સર એવું હતું કે એ અમારા જૂના પાડોશી છે. આ આરોપી છે ને ઇમરાન હબીબભાઈ રાવમાં, એ અમારા જૂના પાડોશી છે. એટલે થોડી ઘણી તો એકબીજાની ખબર જ હોય કે ક્યાં રહી છે, ક્યાં જાય છે, આવે છે. અમારે ઘરથી ત્રીજી ડેલીમાં એક લેડીઝ ટેલર બેસે છે. એના ઘરે એ લેડીઝનો ધંધો છે ને તો એ આવી ધર્મીને બેસાડે છે. બરાબર, એ બધી લેડીઝો સાથે વાતચીત મજાક મસ્તી એની ચાલુ જ હોય આ કોન્સ્ટેબલની. એટલે હું તે દિવસે બ્લાઉઝ સીવડાવવા ગઈ હતી સર. બરાબર, બ્લાઉઝ સીવડાવીને જેવી ઘરે ગઈ એવો ડેલીમાં ઘૂસી ગયો. ઘૂસીને સીધો મને મૂંગો દઈને મારા ન્યૂડ વિડીયો ઉતારી લીધા. મારી ઉપર બળાત્કાર કર્યો. હું રડતી હતી સર. મને પહેલાં તો પેડુમાં 2 પાટા મારી લીધા સર. અહીંયા મારું સીઝરવાળું ઓપરેશનવાળું શરીર છે. મને 2 પાટા મારી લીધા. એટલે મારા પપ્પા સામે હું એવી રીતે ના આવી શકું સર. એટલા માટે એ વસ્તુનો ફાયદો એણે ઉપાડીને આ વસ્તુ કરી. 2 દિવસ પછી મારા ઘરે જ્યાં હું ને મારો ઘરવાળો ને મારી દીકરી રહીએ છીએ, મારો ઘરવાળો જેવો ઘરની બહાર જાય ને એવો અંદર આવી ગયો. ફરીથી એણે મારી દીકરીની સામે મારી સાથે દુષ્કર્મ કર્યું સર. મારી દીકરી એના પગ પકડતી હતી, મારી માને મૂકી દે સર. મારું ગળું નહોતો મૂકતો સર એ વિધર્મી. અને વિડીયો દેખાડીને મને સતત કન્ટિન્યુ બ્લેકમેલ કરેલી છે. ડેરીએથી મારી નાખવા, ડેરીએથી અમારા માણસો આવશે, તને મારી નાખશે. પ્રાઇવેટ પાર્ટ ઉપર છરીઓ મારવાની ધમકી કન્ટિન્યુ. મેં કેટલી વખત હાથ પગ પકડ્યા મેને મારી દીકરીએ કે તું મને મેસેજ ન કર, ફોન ન કર, હેરાન ન કર. સર, ત્યાં બધે સીસીટીવી ફૂટેજ છે જ અમારા ફ્લેટમાં. જેવો મારો ઘરવાળો જાય ને એવો ઘરમાં ઘૂસી જાય સર. મેં મારા બચાવમાં એને નખ બટકા જે મારાથી થતું હતું એ મેં કરેલું છે સર. વાત મારી દીકરી ઉપર આવી અને ક્યાંકથી ન્યાય મને મળવાનો હશે સર તો મેં હેલ્પલાઇન નંબરમાંથી આ લોકોનો કોન્ટેક કરેલો. તરત જ આ લોકોએ એક્શન લેવડાવ્યું સર. અમે ડાયરેક્ટ ગાંધીનગર ગયા હતા સર. કારણ કે એ મને એમ ધમકી દેતો કે મોટા મોટા અધિકારીઓ સાથે મારી ઉઠક બેઠક છે, પોલીસની નોકરી ન ખાય, પોલીસને એક્શન ન લે, તારે જ્યાં જેમ દોડવું હોય ને એમ દોડી લે, કોઈ મારું કાંઈ નહીં કરી લે. જાનથી મરવાની ધમકી પ્લસ અધિકારીઓની ધમકી સર. એટલે બીકને મારે મેં કોઈ દિવસ કાંઈ નહોતું કીધું. પછી સર મારી દીકરી ઉપર વાત આવી. મારી દીકરી ડરીને મારી પાસેથી વહી ગઈ છે સર. કારણ કે એણે આ વાત મારા પતિને ને એમના દાદાને કરેલી. એટલે એ લોકો એને લઈ ગયા છે અને એમ જ કહે છે મારી મમ્મી પાસે નથી જાવ, ઇમરાન મારી નાખશે. એક જ વર્ડ મારી દીકરી બોલે છે સર. તમે કહો ત્યારે હું મારી દીકરીને એકવાર સાંભળજો સર. આખી ધ્રુજી ગઈ છે. એની સાથે શું થયું ને એને બધું યાદ છે ને બધું બોલે છે સર. મારી દીકરી 5 વર્ષની છે સર. એની સાથે ન કરવાના અડપલા કરેલા છે, વેચી નાખવાની, કાંઈ બોલવા ઉપર વેચી નાખવાની ધમકી દીધેલી છે મારી દીકરીને સર. આ વિધર્મીએ ન હોય એવા માનસિક ને શારીરિક ટોર્ચર અમને કરેલા છે સર. બસ મારે તમારી પાસે, મીડિયાવાળા પાસે અને પોલીસ પાસે અને મારા વીએચપી બજરંગ દળ પાસે ન્યાય જોઈએ છે સર. આવા માણસોને ડિસમિસ કરો જે વર્દીનો દુરુપયોગ કરે છે. અને આવી રીતે સીપી સાહેબની ઓફિસે અમે પહોંચ્યા હતા સર. પહેલી વાર મારો ફોન ટ્રેસ હોય શું હોય ખબર નહીં. મારી ઘરે ધોકા પાઇપલાઇન ત્યારે પહોંચી ગયા હતા. અમે સીપી સાહેબને રિક્વેસ્ટ કરી કે આવી રીતે થયું છે સર. અત્યારે મારી ઘરે છે બધાય. એમણે કોકને ફોન કરાવ્યો ત્યારે વિધર્મીઓ પાછા વળ્યા હતા સર. કેટલા સમય પહેલાની આખી આ ઘટના છે? પહેલી વાર જે આ બનાવ બન્યો એને આશરે 1.5 વર્ષ થયા છે. પણ હમણાં સુધી આ બધું એને કન્ટિન્યુ જ રાખ્યું હતું. વાત મારી દીકરી ઉપર આવી એટલે આજે મેં એક્શન લીધી છે સર. 1.5 વર્ષથી આ બધી ઘટના ચાલતી હતી તો ફરિયાદ કેમ આટલી બધી મોડી કરવામાં આવી? ફરિયાદ હજી હું ન કરત સર. કારણ કે એને એક જ વસ્તુ 2 વખત તો મહિલા પોલીસ સ્ટેશનથી હું પરત ફરી ગઈ હતી સર. એમાં એવું હતું એ એમ કહેતો પોલીસની નોકરી ન ખાય, પોલીસ કોઈને સાંભળશે નહીં, પોલીસ
મારે એ સર ટ્રાફિકમાં છે હેડ કોન્સ્ટેબલ, એટલે એ રોજ ફોનમાં હું સાંભળતી કે સીપી ઓફિસે આવ્યો છું એવી રીતે કરીને, એટલે મને એમ કીધું હતું કે અહીંયા ઓફિસે મારી રોજની ઉઠક બેઠક છે, અમારા જ હોય બધાય. એટલે આ વસ્તુથી હું બીતી હતી કે મને કોણ સાંભળશે, કારણ કે એ પહોંચવાડો માણસ છે સર. મને નહોતી ખબર કે કોન્સ્ટેબલ કે પોલીસ કે એવું ન હોય, કાયદા બધા માટે છે, થશે એક્શન લેવાશે. અને ખરેખર સર મને અંદરથી એવું લાગે છે આ તો વીએચપી ને બજરંગ દળ મારી બાજુમાં છે સર, બરોબર. એટલે મને આટલી હિંમત મળી. હું પહેલાં વહી ગઈ હોત તો પોલીસ કદાચ એનું કામ કરત જ, મને એવું લાગે છે સર, કારણ કે બધાય સાઈડથી મને સારો રિસ્પોન્સ અત્યારે મળેલો છે સર. સાસણની કંઈક ઘટના બની હતી, એ શું હતું? સાસણમાં સર, સાસણમાં એણે મને ફોન કરીને બોલાવેલી હતી કે ડ્રાઈવરને ગાડી મોકલું છું, વીવીઆઈપી બંદોબસ્ત હતો ત્યાં સર સાસણમાં, ત્યાં તાવીજ લઈને આવેલો હતો. એ મને ખ્યાલ નહોતી સર. અને એ જ સર આ વિડીયોને લીધે ફર્સ્ટ ટાઈમ જ્યારે મારી સાથે જે બનાવ બન્યો એના લીધે સર અવારનવાર એ જેમ કે એમ જ મારે કરવું પડતું સર. એના ફોન ન ઉપાડું તો મારા મમ્મીને ઘરે ડેલીએ પહોંચી જાય સર. 2 વાર મારો ભાઈ એને મારવા દોડેલો છે સર. મારા સાસરિયા પક્ષમાં ન્યા ગઈ હોય, ફોન ન ઉપાડું, એ ન્યા પહોંચી જાય સર. મારા નણંદના ઘરે હોય, ન્યા ફોન ન ઉપાડું, ન્યા એ લોકોના ફોનમાં ફોન કરે સર. એ બધાયના નંબર એને હું સ્કેન હતી એટલે બધાયના નંબર એની પાસે હતા સર. લગભગ અમે લાસ્ટ આ ફરિયાદ બાંગરવા સાહેબની ઓફિસમાં ચેમ્બરમાં અમે હતા સર. ત્યાંથી બહાર નીકળીને પણ એણે મારા સાસરાવાળાને બધાને ફોન કરેલા છે સર બહાર નીકળીને. હવે શું માંગ છે? મારી માંગ એ છે સર, આવા વર્દીના દુરુપયોગ કરવાવાળાને ડિસમિસ કરો. તમે આને વીવીઆઈપી ટ્રીટમેન્ટ ન આપો અને ફેસિલિટી ન આપો સર. મેં ફોટો વિડીયોમાં કાલે જોયેલું કે રૂમાલ બાંધીને એનું બધું આ બધું લેતા હતા સર. આવાને ખુલ્લા કરો સર. મારી દીકરી સામે એટલો ઓપનલી આવતો, મારી દીકરી ડરી ગઈ છે સર એટલી ને કે તમે એને સાંભળજો ખાલી. તમે કહેશો ત્યારે મારી દીકરી તમારા સમક્ષ મારા ઘરવાળા લઈને આવશે સર. આવા લોકોને સર આવી ટ્રીટમેન્ટ ન આપો. જ્યારે મેં ગુનો દાખલ કરાવ્યો ત્યારે એણે જે કપડાં પહેર્યા હતા સર અને એનો વિડીયો ઉતારેલો છે ત્યારે એણે ટ્રેક પેન્ટ ને ટૂંકમાં એને બધી ન કરો સર. ખરેખર ન્યાય આપો સર. બેન, તમારી સાથે આખી સમગ્ર ઘટના શું મામલો છે આપો? કોના સંપર્કમાં તમે હતા? સર ઇમરાન હબીબભાઈ રાવમાં અમારા જૂના પાડોશી હતા. હું એક રાતમાં મમ્મીના ઘરે રોકાવા ગઈ હતી ત્યારે ઘરની બાજુમાં ટેલર છે, લેડીઝ ટેલર, ત્યાં બ્લાઉઝ સીવડાવવા હું બેઠી હતી. આવી ધર્મી ન્યા જ બેઠો હોય છે, એની બેઠક ન્યા જ છે. લેડીઝનો ધંધો તો એ ન્યા જ બેઠો હોય છે. ટેલર લગભગ એના સપોર્ટમાં જ છે. એ ત્યાંથી હું નીકળી એક રાત્રે જે ઘટનાનો બનાવ બની તે રાત્રે મારા ઘરે કોઈ નહોતું, ત્યાં બેઠા હતા ત્યાં એણે જાણી લીધું વાતમાંથી. જૂના પાડોશી હતા એટલે એટલી વાતચીત તો આપણે થાય એમ. પછી તરત જ પાછળ આવીને મૂંગો દઈને, બધાયના બ્લોક સરખા જ છે એટલે રૂમ ખબર જ હોય ને ક્યાં છે ક્યાં શું છે, એટલે સીધો ત્યાં લઈ ગયો અને મારું પહેલાં તો ટોક કાઢી નાખ્યું. એટલે હું કાંઈ કરી ન શકું. મારા પપ્પા એક જ અને મારી ઢીંગલી ઘોડિયામાં સૂતી હતી. પછી મેં ટ્રાય કરી મને બચાવવાની. એનું ફાટેલું ટી શર્ટ મારી પાસે હતું, મેં રજૂ કરી દીધું. ત્યારે એ ટી શર્ટ કાઢીને એણે મને મૂંગો દીધો. પછી મારી સાથે ન કરવાના કામ કરી રાતે. પછી એ જ હાલતમાં મારા ફોટાને વિડીયો લેતો હતો. મારા પપ્પાને ઉધરસ આવતા એ ભાગી ગયો ટી શર્ટ વગર જ. એટલે ભગવાનને ક્યાંક કરવું હશે તો એ ટી શર્ટ મારી પાસે રહી ગયું. પછી હું ડરી ગઈ એટલી કે હું મારા ઘરે જતી રહી. પછી ત્યાંથી 2 દિવસ સુધી એને રેકી કરીને મારું સાસરાનું ઘર ત્યાં છે, જ્યાં હું ને મારા ઘરવાળાને મેં ભાડે રહેતા હતા. જેવો મારો ઘરવાળો બહાર જાય એવો ઘરમાં ઘૂસી જાય. મારી ઢીંગલીની સામે મારી સાથે ન કરવાના કામ કરે, વિડીયો બતાવીને તારા સાસરિયાને બતાડી દઈશ, વાયરલ કરી દઈશ, આમ કરી નાખીશ, એમ કરી નાખીશ. ડેરીએ મારા માણસો રહે છે, છરીએથી મારી નાખીશ. ન હોય એવી ધમકી આપી આપીને અવારનવાર. તોય હું સર એટલી સ્ટ્રોંગ છું ને, હું બીવું નહીં એમ. પણ એ પોલીસ હતો, એક જ ધમકી દે. પોલીસ તું કાંઈ ન બગાડી લે, તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લે છે, બધા અમારા જ હોય. આ બીકથી હું કોઈ દિવસ પોલીસ ચોકીનું પગથિયું નહોતી ચડી સર. મહિલા સ્ટેશને 2 વખત હું ગેટ પાસેથી પાછી વળી ગઈ સર, બીકને મારે કે કોઈ મને સાંભળશે નહીં. મારા સુધી હતું ત્યાં સુધી મેં બહુ સહન કર્યું સર. વાત મારી દીકરીની આવી, પછી મારી દીકરીને વેચવા સુધીની. મારી દીકરી એના પગ પકડતી મારી માને મૂકી દે, મારી માને મૂકી દે, તું રહેવા દે. મારા ઘરવાળાને મારી દીકરીએ વાત કરી જે તે ટાઈમ. પછી મારા ઘરવાળાએ મને કીધું આ વિશ્વ હિન્દુ પરિષદ વાળાનો હેલ્પલાઇન નંબર માંથી મને નંબર મળ્યા
મને હિંમત દીધી કે હું ન હોય કાયદાનું કામ કરે જ. ત્યાંથી મને હિંમત મળી. મને એ લોકોએ થેન્ક્સ ટુ બાંગરવા સર, ત્યાં એમણે આ બધી પ્રોસેસ ટૂંકમાં મારું સપોર્ટ કરીને મને હિંમત આપીને આ વિધર્મીને અત્યારે મને થોડોક ન્યાય મળ્યો છે. તમારા સંપર્કમાં કઈ રીતે આવ્યો હતો આ વિધર્મી? કારણ કે ઘરમાં ઘૂસી ગયો, હિંમત કરી કે સંપર્ક કરશો? જૂના પાડોશી સર, એ પાછળની શેરીમાં જ રહી છે, એટલે વર્ષોથી એમ તો ઓળખતા જ હોય સર એકબીજાને, સંપર્કમાં આવવાની. પણ ટેલરની ત્યાંથી એણે મારા નંબર લીધેલા હતા સર. મેં એને નંબર કોઈ દિવસ દીધા નથી. ફર્સ્ટ ટાઈમ એણે આ વસ્તુ કરેલી હતી સર. ત્યાંથી સંપર્કમાં આવ્યા કે વિડીયોની બીકે મેં કોઈ દિવસ કોઈને વાત જ ન કરી, પણ મારી વાત મારી દીકરી સુધી આવી. પછી મારાથી નો રહેવાડું સર. હવે શું ઈચ્છો છો બેન તમે? મને બસ ન્યાય જોઈ છે. મને ને મારી દીકરીને ન્યાય અપાવો. મારી દીકરી સાથે નો કરવાના અડપ લાયડે કરેલા છે. મારી છોકરી બધું બોલે છે સર, પણ મારી સામે ને એના પપ્પા એક સામે એટલી ડરી ગઈ છે ને મારી પાસે આવતી જ નથી સર. આ વિધર્મી સામે શું કાર્યવાહી કરવી જોઈએ? આવા વિધર્મી જે વર્દીનો દુરુપયોગ કરે છે, પોલીસ બધી એવી નથી, મને હવે ખબર પડી ગઈ, પણ આવા અમુક પોલીસને લીધે આ વર્દીના દુરુપયોગ કરીને હિન્દુ સમાજની કે કોઈ પણ સમાજની બેન દીકરીને આવી રીતે હેરાન ન કરે, એના માટે આવા માણસોને વર્દી ન આપો. અને બસ મને ન્યાય જોઈ છે. આવા માણસને ફાંસીએ ચડાવો, એને ડિસમિસ કરો. મારી દીકરીને સાંભળો એકવાર તમે બધાય. બસ મારે એ જ કહેવાનું છે તમને. તમારા સિવાય બીજી પણ હિન્દુ દીકરીઓ કઈ ટચમાં તમને ખ્યાલ છે? ના, એને એક વખત એવું બોલ્યો હતો કે તારા જેવીને ને એવી ધર્મ પરિવર્તન માટે જ્યારે મને શાસન લઈ ગયો તો ત્યાં મને બહુ માર માર્યો તો. અહીંયા મારા સિઝરિયનનું ઓપરેશન છે, પેડું ઉપર પાટા મારીને ત્યાંથી જ મને અહીંયા બહુ માર મારેલો છે સર શાસન. આવી જ લઈ આવ્યો તો મેં નથી પહેરેલું, ફેંકી દીધું તું. અને મારું કહેવાનું એ છે કે મારા જેવી બીજી કોઈ ગુજરાતમાં દીકરીઓ હેરાન થતી હોય, મેં એક ભૂલ કરી કે મેં તાત્કાલિક એક્શન ન લીધું, બીકને મારે. પણ ખરેખર બીવાની જરૂર નથી. આવા વિધર્મીના ચુંગલમાં ન ફસાતા. નિસ્વાર્થ વીએચપી બજરંગ દળ તમારી બાજુમાં ઊભું છે ને ખરેખર ન્યાય અપાવે છે, કાર્ય કરે છે. હું થેન્ક યુ, હું બહુ આભારી છું અમારા કૌશિકભાઈ, વૈશાલીબેન, જે મને પહેલી વાર મળ્યા ત્યારે હું એટલી ડરેલી હતી, હું બોલી શકું એમ જ નહોતી. એ મને એના ઘરે લઈ ગયા, 2 દિવસ સાચવી અને બહુ વ્યવસ્થિત રીતે આ કાર્યવાહી હાથ ધરાવેલી છે. એટલે બીજી બહેનો દીકરીઓને હું કહું છું કે વગર ડરે વીએચપી ને બજરંગ દળનો સંપર્ક કરો. હેલ્પલાઇન નંબર તમને આપેલા જ છે. કૌશિક સરદારા, વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ જિલ્લા પ્રમુખ, મંદિર અર્ચક પુરોહિત. કૌશિકભાઈ, રાજકોટની ઘટના વિશે તમે શું કહેશો? આ વિધર્મીએ શોષણ કર્યું. અમે રામનવમીના દિવસે આની પહેલાંનો એક બનાવ બનેલ હતો, જ્યારે પરેશભાઈ અમારા આખા રાજકોટના એણે એક હેલ્પલાઇન નંબર અને આખી સંકલન સમિતિથી 990 નંબર, આ એક હેલ્પલાઇન નંબર અમે જાહેર કર્યો છે કે જે હિન્દુની બેન દીકરીઓને તકલીફ હોય એ બેન દીકરીઓનું નામ પણ જાહેર નહીં થાય ને કોઈ પણ તકલીફ હોય બધી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સંગઠન એના સ્વખર્ચે એને બધો સપોર્ટ આપે છે. કાર્યકર્તા જયદીપભાઈ અને વૈશાલીબેન, જયદીપભાઈ અને વૈશાલીબેન એ લોકો સીધા બેનના ઘરે ગયા. બેન એટલા બધા ડરી ગયા હતા. બેન કે તમે મને અહીંથી લઈ જાઓ, મારો ફોન ટ્રેસ કરેલો છે, હું અહીંથી કોઈ પણને ફોન કરીશ તો તરત એને ફોન આવી જશે. ફોન અને મારા વિરુદ્ધ મને આ લોકો દૂધ સાકર ડેરીથી કોઈક મને સળિયું મારવાની, મારા પ્રાઇવેટ પાર્ટ ઉપર ધમકી મારે છે, મને મારી નાખશે. એટલે અમારા જે કાર્યકર્તા હતા તમે શાંત થઈ જાઓ. એના પતિ સાથે વાત કરી, સંકલન કરીને એના પતિને હિંમત આવી. એના પતિએ કીધું બજરંગ દળ ને વિશ્વ હિન્દુ પરિષદ પડકે છે તો અમને પૂરો ભરોસો છે, અમને ન્યાય મળશે. અમે કીધું તમે સાથે આવો, સંકલન કરીને અને આપણે ગુનો દાખલ કરી. બેન એટલા બધા ડરી ગયા હતા, એના ઘરે રહેવા પણ તૈયાર નહોતા. 2 દિવસ અમારા કાર્યકર્તાના ઘરે એના 2 માણસને અમારા ઘરે અહીંયા લઈ આવ્યા હતા અને શાંતિથી સમજાવવા, સાંત્વના આપી. પછી એને હિંમત આવી. પછી અમે બેનને લઈને સીધા સીપી સાહેબ પાસે ગયા, કમિશનર સાહેબ પાસે, અને કમિશનર સાહેબે ખૂબ સરસ સપોર્ટ આપ્યો. કમિશનર સાહેબે કીધું કે આપણે જે
કરવું પડે એ કરશું. કમિશનર સાહેબે પછી બાંગરવા સાહેબને કેસ સોંપ્યો, ડીસીપી ક્રાઇમ સાહેબને. ક્રાઇમ સાહેબ ખૂબ સાંત્વના આપીને યુનિવર્સિટી પીઆઈ સાહેબે બધું જ નિયમ મુજબ જે મુજબ થતું એ મુજબ ગુનો દાખલ કરી અને આજે વિધર્મીને બેસાડી પણ દીધો છે જેલમાં. અને આ લોકોની હિંમત જો સીપી ઓફિસે અમે આ બેનને લઈને અમે ગયા હતા. સીપી ઓફિસે જેવા સીપી સાહેબ પાસે બેઠા ત્યાં એનો આખો પરિવાર, એનો ભાઈ, એની ઘરવાળી, એની બેન બધા હિન્દુના ઘરે મારવા આવી ગયા હતા. અને બાજુમાં બધા જ હિન્દુના ઘર છે, પણ એક પણ હિન્દુ બહાર નથી નીકળતો. હિન્દુને ખરેખર જાગવાની જરૂર છે. એટલા બધા હિન્દુ બાજુમાં છે ને એક જ મુસલમાન પરિવાર ડરાવે હિન્દુને. હવે બધા જાગવાની જરૂર છે. જે હિન્દુની ભાઈઓ બહેનો જે હિન્દુની બહેનોને આવી સુંગાળમાં ગમે ના સુંગાળમાં ફસાયેલું હોય, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ગુજરાતમાં બધા જિલ્લામાં પથરાયેલું છે. જે ગામડામાં કોઈ તકલીફમાં હોય તો એનો સંપર્ક કરે, યોગ્ય ન્યાય મળશે. ખૂબ ખૂબ આભાર. હિન્દુ આગેવાન, રાજકોટ મહાનગર. નિલેશભાઈ, અવારનવાર વિધર્મીઓ હિન્દુ યુવતીને હેરાન પરેશાન કરે છે અને શિકાર પણ બનાવે છે. આ ઘટના વિશે શું કહેશો તમે? ખૂબ જ મોટી સમસ્યા આપણા દેશમાં અત્યારે લવ જેહાદની ચાલી રહી છે. એને અનુસંધાને અનેક સ્થાન ઉપર સરકારી કર્મચારીઓ બેઠા છે. એ પણ જેને મદ્રસામાંથી શીખવાડવામાં આવે છે એ મુજબના રસ્તે ચાલી અને ઉપરાષ્ટ્રપતિ કે રાષ્ટ્રપતિ કે ચૂંટણી પંચના સીઈઓ, ન્યાયમૂર્તિઓ, રજિસ્ટર ઓફિસમાં કે પોલીસ ખાતામાં જે આવા વિધર્મીઓ છે એના પદનો દુરુપયોગ કરી હિન્દુ બેન દીકરીને ફસાવાનું ષડયંત્ર એક ચાલી રહ્યું છે અને વારંવાર આપણી સૌની સામે એ ઉજાગર થઈ રહ્યું છે. તો આ ગઈકાલે જે રાજકોટની ઘટના બહાર આવી છે, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે, એને અનુલક્ષીને અમે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, સીપી સાહેબ, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સાહેબ અને યુનિવર્સિટી રોડ પીઆઈ દવે સાહેબ સૌએ ખૂબ સહકારથી સારી કામગીરી કરી છે અને અભિનંદન આપીએ છીએ. સરકારને પણ અભિનંદન આપીએ છીએ અને વિશેષમાં માંગણી કરીએ છીએ કે આવા વિધર્મી અને વર્ધીનો દુરુપયોગ કર્યો છે એને તાત્કાલિક અસરથી ડિસમિસ સરકારે કરવા જોઈએ અને સખતમાં સખત પગલાં લેવા જોઈએ એની ઉપર. મંગેશ દેસાઈ. મંગેશભાઈ, ગઈકાલે જે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી, આપ કઈ રીતે જુઓ છો, શું કહેશો? આગલા દિવસે અમારા જાણમાં આવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા વોર્ડ નંબર 8, 9 અને 11માં લગભગ 22 થી 25 હનુમાનજીની દેરીઓ અને અન્ય ધાર્મિક સ્થાનો દૂર કરવાનું રાતોરાત ઓપરેશન કરવાના છે. એને અનુલક્ષીને જે તે નવા ચૂંટાયેલા કોર્પોરેટરોનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. ધારાસભ્યશ્રીઓ દર્શિતાબેન શાહ, ભાનુબેન બાબરિયા, રમેશભાઈ ટીલાળાનું પણ આગલા દિવસે ધ્યાન દોરવામાં આવ્યું હતું. ભાજપ શહેર પ્રમુખ માધવભાઈ દવેના ધ્યાન ઉપર પણ વાત મૂકવામાં આવી હતી અને સૌએ આગલા દિવસે આશ્વાસન આપ્યું હતું કે આવું નહીં બને અને ડિમોલેશન અટકી જશે. છતાં પણ ગઈકાલે મોડી રાત્રે ડિમોલેશન થયું છે અને અનેક હજારો આસ્થાના કેન્દ્રો, હજારો લોકોના આસ્થાના કેન્દ્રો છે એવા મંદિરોનું જે નડતરરૂપ નથી રોડને, એનું ડિમોલેશન કરવામાં આવ્યું છે. અને ટીપીઓ અને જે તે અધિકારીઓ સાથે વાત કરતા એવું કહેવામાં આવ્યું કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ જે યાદી તૈયાર કરવામાં આવી છે એ દૂર કરવામાં આવ્યા છે. તો આ મનધડક વામપંથી અધિકારીને હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની અનેક ગાઈડલાઈનો છે તો એને કેમ અનુસરતા નથી? અને લોકોએ જ્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીમાં વિશ્વાસ વ્યક્ત કરીને ટ્રિપલ એન્જિન સરકાર બનાવવાના મત હજી થોડા સમય પહેલા જ આપ્યા છે, તો આ નવા ચૂંટાયેલા પદાધિકારીઓ કે વર્તમાનના ધારાસભ્યો આ બાબતે ગંભીરતાથી વિષય કેમ નથી લેતા? ગઈકાલે આવેદન પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરશ્રીને આપવામાં આવેલ હતું. તે બાબતમાં પણ આશ્વાસન આપ્યું હતું કે નહીં ડિમોલેશન થાય અને મોડી રાત્રે કરવામાં આવ્યું છે. તો આ બાબતે આવતા દિવસમાં જલદ આંદોલન કરવામાં આવશે અને લોકોના રોષનો ભોગ સત્તાધારી પક્ષે બનવું પડશે. એ બાબત પણ નોંધ લે સત્તાધારી પક્ષ. શું માનો છો, ધારાસભ્યો દરેક વખતે પાણીમાં બેસી જાય છે, એવું કઈ ઉપજતું નથી, શું લાગે છે? અશાંત ધારાના મુદ્દામાં તેઓ પહોંચી જાય છે પણ આમાં કોઈ આવ્યું નહીં.
અચાનધારાના મુદ્દામાં પહોંચી નથી જતા, પણ અચાનધારો લાગુ કર્યા પછી જજ ચોક્કસ લે છે. અને આ બાબતમાં રાત્રે 1 વાગે દર્શિતાબેને એક ફોન ઉપાડીને જવાબ આપ્યો હતો. કાર્યવાહી તો ન રોકી શક્યા, પણ ફોન ઉપાડ્યો એ સારું કહેવાય. બાકીના બંને ધારાસભ્યોએ તો ફોન ઉપાડવાની પણ તસ્દી નથી લીધી. તો આવી વારંવાર ઘટનાઓ બને અને હિન્દુ સમાજ ઉપર જ કુઠારાઘાત થાય, અને ત્યારે આજ જે હિન્દુ સમાજના નામે મત માંગેલા ધારાસભ્યો કે કોર્પોરેટરો, જે કોર્પોરેશનની ચૂંટણી લડતા લોકોએ પણ વિચારવું જોઈએ કે એણે રામ મંદિરને 370નો પ્રચાર કરીને મત માંગવા પીડ્યા છે. લોકલ ગટર પાણીની સુવિધાના આધારે મત નથી માંગતા, તો એણે પણ વિચારવું જોઈએ કે આવતા સમયમાં હિન્દુ સમાજ જો વિફરશે તો બંગાળ જેવી પરિસ્થિતિ અહીંયા સત્તાધારી પક્ષે ભોગવવી પડશે.